પર્વત પાટિયા એક્વામેજિકા વોટર પાર્કમાં શનિવારે બપોરે 3 વાગ્યે બે બદમાશો પૈકી એક બદમાશે પેલેસ્ટાઇનના ફ્લેગ જેવી ટી શર્ટ હાથમાં પકડી ઊંચી કરી વેવ પૂલના સ્ટેજ પરથી લોકોને બતાવતો હતો, સાથે ધાર્મિક નારા પણ લગાડ્યા હોવાની વાત સામે આવી છે. તેનો સાગરીત તે મ્યુઝિક બંધ કરાવતો હતો, જેને કારણે આખું વાતાવરણ તંગદિલી થયું હતું. સિક્યુરિટી ઓફિસરે મેહુલ દેસાઈ સીસીટીવી કેમેરામાં ઘટનાને જોઈ તાત્કાલિક અન્ય સિક્યુરિટી ગાર્ડની સાથે ત્યાં દોડી આવ્યો હતો અને આ પહેલા બે પૈકી એક બદમાશ ભાગી ગયો હતો, જ્યારે બીજો ગાર્ડના હાથે પકડાયો હતો. સ્ટાફે તેને આવું કરવા બાબતે પૂછપરછ કર્યું એટલામાં વોટર પાર્કમાં તેના 8 થી 10 લોકો સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. જોતજોતામાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને તોફાની તત્વોએ સિક્યુરિટી ઓફિસરને ફાયરની ડોલ માથામાં મારી તેને ઢીક મુક્કીનો માર મારવા લાગ્યા હતા, જેથી મેહુલ દેસાઈ અને અન્ય એક ગાર્ડને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા છે. ગાર્ડે 100 નંબર પર પોલીસને જાણ કરતા પૂણા પોલીસ સહિત નજીકના પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. શનિવારે વોટર પાર્કમાં 3000ની આસપાસ લોકો હતા. પોલીસે વોટર પાર્કના સીસીટીવી કેમેરાને આધારે એક તોફાનીઓની તત્વોની શોધી કાઢી પોલીસ સ્ટેશને લઈ આવી છે. લગભગ 15થી વધુને પોલીસે ડિટેન કર્યા છે. બીજી તરફ પૂણા પોલીસે સિક્યુરિટી ઓફિસર મેહુલ દેસાઈની ફરિયાદ લીધી છે, જેને આધારે પોલીસે રાયોટિંગની કલમ 143, 147, 149, મારામારીની કલમ 323, 324 મુજબનો ગુનો દાખલ કર્યો છે. ધાર્મિક નારા બાબતે પૂણા પીઆઈને પૂછતા તેઓએ આ વાતનો ઇનકાર કર્યો છે. આ મામલે ડિટેન કરાયેલા તોફાની તત્વોએ પૂણા પોલીસ સ્ટેશનમાં ઘર્ષણ ઊભું કરાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ડિટેન કરાયેલા તોફાન તત્વોને છોડાવવા પૂણા પોલીસ મથકે આવેલા 15 સગા સંબંધીઓમાંથી કેટલાકે મોબાઈલમાં વિડીયો ઉતારતા બંને સામે સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે.